નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે હાઉ ટુ ડાયગ્નોઝ ની લિગામેન્ટ ઇન્જરી. બીજા શબ્દોમાં કહીએ તો ઘૂંટણમાં લિગામેન્ટની ઈજા અથવા તો ગાદીની ઈજા થયેલી છે કે નહીં તે કેવી રીતે ખબર પડી શકે. રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓ ની લિગામેન્ટની અથવા તો ગાદીની ઈજા સાથે આવતા હોય છે અને તેમાંથી ઘણા દર્દીઓ ક્રોનિક ઈજાથી એટલે કે લાંબા સમયથી લિગામેન્ટની ઇન્જરીથી પીડાતા હોય છે અને તેમનો સામાન્ય પ્રશ્ન હોય છે કે સાહેબ, ડૉક્ટર પાસે જવું ન પડે અને તો પણ આ લિગામેન્ટની ઇન્જરી છે કે નહીં તે પ્રારંભિક સ્ટેજમાં એટલે કે ઇનિશિયલ સ્ટેજમાં કેવી રીતે જાણી શકાય, જેથી કરીને અમે સમયસર સારવાર મેળવી અને આ તકલીફમાંથી બચી શકીએ અથવા તો વધારે પડતી ઇન્જરી ન થાય. તો ઘણા દર્દીઓએ આ પ્રશ્ન કરેલો છે, એટલે આપણા આ વિષયમાં આજે આપણે આના ઉપર ચર્ચા કરવાના છીએ. સામાન્ય રીતે વાહન અકસ્માત દરમિયાન અથવા તો રમતગમત દરમિયાન મોટા ભાગે ઘૂંટણ ઉપર બેલેન્સ અથવા તો ઘૂંટણ ઉપર જ્યારે સડન લોડ આવે છે એટલે કે વજન આવી જાય છે અથવા તો ટ્વિસ્ટિંગ ઇન્જરી થાય છે રમતગમત દરમિયાન, ત્યારે મોટા ભાગે લિગામેન્ટની ઇન્જરી જોવા મળતી હોય છે. હવે જ્યારે પણ દર્દી ઓપીડીમાં આ પ્રકારે ઘૂંટણમાં દુખાવા સોજાની ફરિયાદ સાથે આવે છે ત્યારે સૌપ્રથમ તો અમે તેની પ્રોપર હિસ્ટ્રી લેવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે જો વ્યવસ્થિત હિસ્ટ્રી લેવામાં આવે તો હિસ્ટ્રીમાં જ ઘણા ખરા પોઈન્ટ્સ એવા હોય છે કે જે લિગામેન્ટ ઇન્જરી છે કે નહીં તે સૂચવતા હોય છે. જેમ કે વાહન અકસ્માત દરમિયાન અથવા તો વાહન જ્યારે સ્લીપ થાય છે ત્યારે દર્દી જમીન ઉપર પડે છે ત્યારે મોટાભાગના દર્દીઓ કે જેમને લિગામેન્ટ ઇન્જરી થયેલી હોય છે તે ફરિયાદ કરે છે કે સાહેબ, પગમાંથી બેલેન્સ જતું રહ્યું અથવા તો પડી ગયા બાદ જ્યારે તેમણે પાછા ઊભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરી ઘૂંટણમાં લચકતા આવી અને તેઓ પાછા પડી ગયા. તો આ સૌપ્રથમ ઇન્ડિકેશન કે ઘૂંટણમાં લિગામેન્ટની ઇન્જરી હોય છે. મતલબ ઈજા પછી પગ ઉપર વજન દેવામાં તકલીફ પડતી હતી અથવા તો બેલેન્સ રહેતું નહોતું, અથવા તો ઘણા દર્દીઓ એમ પણ કહે છે કે સાહેબ, જ્યારે પડ્યા ત્યારે ઘૂંટણમાંથી અવાજ આવ્યો, ક્રેકિંગ સાઉન્ડ, કટાકા જેવો અવાજ આવ્યો, તે પણ સૂચવે છે કે ઘૂંટણમાં લિગામેન્ટની ઇન્જરી હોઈ શકે. બીજો મહત્વનો પોઈન્ટ, આ પ્રકારની ઈજા પછી સડન ઘૂંટણમાં સોજો આવવો એટલે કે સ્વેલિંગ આવવું. જ્યારે પણ દર્દી આ રીતે વાહન અકસ્માતમાંથી પડે છે અથવા તો સ્લીપ થઈ જાય છે પછી મોટાભાગના દર્દીઓ જાતે જ વાહન હંકારીને ઘરે પહોંચી જતા હોય છે અને તે પોતાનું રૂટીન કામ 3-4 કલાકમાં શરૂ કરી દેતા હોય છે. પરંતુ જ્યારે 3-4 કલાકના અંતે તેઓ આરામ કરવા જાય છે અથવા તો રાત આખી વીતે છે અને જ્યારે સવારે તેઓ જોવે છે, ઉઠે છે, ત્યારે મોટાભાગે ઘૂંટણ તેમનો સોજી ગયેલું હોય છે. તો આ બીજું ઇન્ડિકેશન અથવા તો બીજી નિશાની કે ઘૂંટણમાં કંઈક મેજર ડેમેજ થયેલું છે. કારણ કે જ્યારે પણ લિગામેન્ટની અથવા તો ગાદીની ઈજા થાય છે અને તેઓ હાડકામાંથી તૂટી જાય છે ત્યારે મોટાભાગે ઘૂંટણમાં લોહીનો ભરાવો થતો હોય છે, અથવા તો ઘણી વખત હાડકાની નાના મોટી ઈજા પણ લોહીનો ભરાવો કરે છે. તો જ્યારે પણ આ લોહીનો ભરાવો થાય અથવા તો ઘૂંટણમાં સોજો આવે તો તેને લાઇટલી ન લેવાને બદલે નજીકના આર્થ્રોસ્કોપી અથવા તો ઘૂંટણના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તે પણ લિગામેન્ટની અથવા તો ગાદીની ઇન્જરીનું કારણ બની શકે. તો આ બે એક્યુટ કન્ડિશનમાં જોવા મળતા લક્ષણો કે જે લિગામેન્ટ ઇન્જરી સૂચવી શકે છે. ઘણા દર્દીઓ કે જે હેલ્ધી હોય છે, બહુ જ એક્ટિવ હોય છે, તેમને આ પ્રકારે સોજો આવે છે અથવા તો પગ લચકાય છે તેને બહુ લાઇટલી લેતા હોય છે અને 1-2 મહિનાના સમયના અંતે તેમને આ બધી તકલીફ ઘણી ઓછી થઈ જતી હોય છે. કારણ કે જે સ્પોર્ટ્સ પર્સન હોય છે તે આ પ્રકારની ઈજા પછી રેગ્યુલર કસરતો કરે છે, બરફનો શેક કરે છે, તો તેમને સોજો પણ ઓછો થઈ જાય છે અને પગ ડચકાવવાની તેમની તકલીફ પણ ઓછી થઈ જાય છે. એટલે ઘણા દર્દીઓ 4-5 મહિના પછી અમારી પાસે આવે છે. પરંતુ જો એક વખત લિગામેન્ટ ઇન્જરી થયેલી હોય તો તેમને ક્રોનિક સ્ટેજમાં પણ થોડી ઘણી જે તકલીફો જોવા મળતી હોય છે કે જે સૂચવે છે કે તેમને લિગામેન્ટ ઇન્જરી હોઈ શકે. તો આ કઈ તકલીફો છે કે જે ક્રોનિક સ્ટેજમાં એટલે કે લાંબા ગાળે પણ ઘૂંટણની ઈજા સૂચવે છે? તેમાં સૌપ્રથમ તકલીફ ઘૂંટણનું બેલેન્સ ન રહેવું એટલે કે પગ ઢચકાઈ જવો, અને તે પણ મોટા ભાગે પગથિયા ચડ ઉતરમાં, રમતગમત રમતી વખતે, ઉબડ-ખાબડવાળા રસ્તે ચાલવામાં, અનઇવન સરફેસ ઉપર ચાલવામાં, કોઈ જગ્યાએથી જમ્પ મારવામાં,
પિવોટિંગ એક્ટિવિટી કરવામાં, જેમ કે આપણે ઊભા હોઈએ અને કોઈ કે પાછળ ફરી જાઓ, આ બધા કાર્યમાં તેમને ઇન્સ્ટેબિલિટી એટલે કે ઘૂંટણમાં લચકતાની તકલીફ અનુભવાતી હોય છે. મોટાભાગે સીધી સપાટી ઉપર ચાલવામાં તકલીફ પડતી હોતી નથી. તો આ રીતે આ જો 5 કામ કરવામાં તેમને તકલીફ પડતી હોય તો તેમને ઘૂંટણમાં લિગામેન્ટની તકલીફ છે એમ કહી શકાય. બીજે લક્ષણો, લાંબા સમયનો ઘૂંટણનો દુખાવો. ઘણી વખત દર્દી જો લાંબા સમય સુધી એકને એક પોઝિશનમાં બેસી રહે, અથવા તો જમીન ઉપર બેઠા હોય, અથવા તો ઉભડક બેઠા હોય, અથવા પલોઠી વાળીને બેઠા હોય અને જો તેમાંથી ઊભા થવામાં તેમને ઘૂંટણમાં દુખાવો થતો હોય, અથવા તો સીડી ચડ ઉતરમાં તેમને જો ઘૂંટણમાં દુખાવો થતો હોય, તો આ બધા લક્ષણો ઘૂંટણમાં ગાદીની ઈજા અથવા તો લિગામેન્ટની ઇન્જરી સૂચવી શકે છે. કારણ કે વધારે પડતું એક સમય બેઠા રહેવાથી ઘૂંટણમાં લોડ વધે છે અને જો લિગામેન્ટ અને ગાદી નોર્મલ હોય તો તે આ પ્રકારનો લોડ આરામથી લઈ શકે છે અને દુખાવા તકલીફનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે પણ લિગામેન્ટની ઇન્જરી અથવા તો ગાદીની જો ઈજા થયેલી હોય અને જો ગાદી ફાટી ગયેલી હોય તો આ જે ઘૂંટણમાં લોડ વધે છે તે લોડ તે લઈ શકતા નથી અને તે લોડના લીધે ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ થાય છે. તો આ 2 ક્રોનિક કન્ડિશન એવી છે કે જે પણ ઘૂંટણમાં દુખાવાની સાથે સાથે ઘૂંટણમાં ઇન્સ્ટેબિલિટી જો કરતું હોય તો તે લિગામેન્ટની ઇન્જરી અથવા તો ગાદીની ઈજા સૂચવે છે. હવે આ બધા ક્લિનિકલ લક્ષણો એટલે કે ઘરગથ્થુ આપણી સૂઝબૂઝથી આપણે ખબર પડી શકે કે ઘૂંટણમાં લિગામેન્ટ અને ગાદીની ઈજા થયેલી છે કે નહીં. પરંતુ જો આવી બધી તકલીફો હોય તો પણ તેનો જાતે ઉપચાર કરવાને બદલે નજીકના કોઈ આર્થ્રોસ્કોપી અથવા તો ઘૂંટણના નિષ્ણાંત ડૉક્ટરનો સંપર્ક લઈ આગળ એક્સરે, MRIની બધી તપાસ કરવી જોઈએ અને તેનું સમયસર સારવાર કરાવવી જોઈએ. તો જે પણ દર્દીઓને આ પ્રકારે ઘૂંટણમાં લાંબા સમયનો દુખાવો હોય અથવા તો તેમનો પગ ઢચકાતો હોય, દુખાવો થતો હોય, સોજો હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.